क्वेश्चन नंबर 2 रिजर्व બેંકના કાર્યો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1નો બીજો ચેપ્ટર જે ચાલુ કર્યો છે નિયંત્રક અને પ્રવર્તક સંસ્થાઓ, એમાં આરબીઆઈ, સેબી અને ઇરડા વિશે જે વાત છે એ ત્રણેયમાંથી ટોટલ 6 ક્વેશ્ચન છે અને એમાંથી 2 તો યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાતા જ હોય છે, એટલે કેરફુલી અભ્યાસ કરવો. બીજો ક્વેશ્ચન છે રિઝર્વ બેંકના કાર્યો. રિઝર્વ બેંકે શું કામ કરવાનું હોય છે? કાલે લાસ્ટ જે લીધો તો ક્વેશ્ચન એમાં આપણે વાત કરી હતી કે રિઝર્વ બેંક એટલે શું, તો કે કોઈ પણ દેશમાં એક કેન્દ્રીય બેંક હોય છે અને ભારતમાં કેન્દ્રીય બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ કરે છે. એનું કામ શું હોય? નોટો બહાર પાડવાનું. બીજું કાર્ય છે આપણે ખબર છે સ્થિરતા સાથે વિકાસ સાધવાનું, ચલણનું જે બાહ્ય મૂલ્ય છે એનામાં સ્થિરતા જાળવી રાખવાનું, નોટો બહાર પાડવાનું જેવા મુખ્ય કાર્યો એને કરવાના હોય છે, જે વિગતે આ ક્વેશ્ચનમાં જોઈશું. ભારતમાં રિઝર્વ બેંકનું મુખ્ય કાર્ય સ્થિરતા સાથે વિકાસ સાધવાનું છે. દેશમાં સ્થિરતા જાળવવા અર્થતંત્રની નાણાંની માંગ પ્રમાણે નાણાંનો પુરવઠો જળવાવો જરૂરી છે. સ્થિરતા સાથે વિકાસ ક્યારે આવે? જેટલું નાણું છે એની માંગ છે એટલો જ પુરવઠો હોય અથવા એની નજીકનો પુરવઠો હોય. વધુ પુરવઠો હશે, માંગ કરતાં વધુ પુરવઠો હશે તો ફુગાવાની પરિસ્થિતિ આવશે. જ્યારે જેટલી બજારમાં નાણાંની માંગ છે એના કરતાં ઓછો પુરવઠો હશે તો મંદીની પરિસ્થિતિ થશે. આ નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાની જવાબદારી રિઝર્વ બેંકે નિભાવવાની હોય છે. બીજું એનું મહત્ત્વનું કાર્ય છે ચલણના બાહ્ય મૂલ્યની સ્થિરતા જાળવવી. રિઝર્વ બેંકે આ માટે ઘણા કાર્ય કરવાના હોય છે. નાણાંનો પુરવઠો જનરલી 2 પ્રકારનો બનેલો હોય છે. એક છે કાયદેસરનું નાણું અને બીજું છે બેંક નાણું. એક એમની પાસે જ જે કાયદેસર રીતે પડેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એ નાણું, અને બીજું બેંક નાણું. કાયદેસરના નાણાં ઉપર એનો પ્રત્યક્ષ અંકુશ છે, જ્યારે બેંક નાણાં ઉપર રિઝર્વ બેંકનો પરોક્ષ અંકુશ હોય છે, એટલે કે એ એના ઉપર નિયંત્રણો લાદીને અથવા તો અમુક નિયંત્રણો રાખીને નિયંત્રણ કરતી હોય છે. ડિટેલમાં જોઈએ તો રિઝર્વ બેંકના કાર્યો, પહેલું છે કાયદેસરનું નાણું બહાર પાડવાનું કાર્ય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં નોટો બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે? કેન્દ્રીય બેંક કરતી હોય છે. એમ ભારતમાં પણ નાણાંમાં એકરૂપતા જાળવવા, સરકારનો એક અધિકાર રાખવા માટે, પ્રજાનો ચલણમાં વિશ્વાસ ટકાવી રાખવા માટે કાયદેસરનું નાણું બહાર પાડવાનો અધિકાર ફક્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને છે. હવે ચલણી નાણું બહાર પાડવા માટે જુદા જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. એક એવી 4 પદ્ધતિઓ છે ટોટલ. એક છે 100% અનામત પદ્ધતિ, બીજું છે નિશ્ચિત પ્રમાણ પદ્ધતિ, ત્રીજી છે સપ્રમાણ અનામત પદ્ધતિ અને ચોથી છે લઘુત્તમ અનામત પદ્ધતિ. પહેલી છે 100% અનામત પદ્ધતિ. 100% અનામત એટલે જેટલું કાયદેસરનું નાણું બહાર પાડવું હોય તેટલી કિંમતની મૂલ્યવાન ધાતુ, એટલે કે જનરલી સોનું રિઝર્વ બેંકમાં અનામત રાખવામાં આવે અને એટલા નાણું બહાર પાડી શકે. હાલમાં આ સિદ્ધાંત કોઈ પણ દેશમાં અમલ થતો નથી. બીજી પદ્ધતિ છે નિશ્ચિત પ્રમાણ પદ્ધતિ. નિશ્ચિત પ્રમાણ નામ ઉપરથી જ યાદ રાખીએ. આ પદ્ધતિમાં શું હોય છે? નિશ્ચિત પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ અનામત રાખવામાં આવે છે. નક્કી કરેલ પ્રમાણ જેટલી ચલણી નોટો આ રીતથી બહાર પાડી શકે છે, અને આના કરતાં જ્યારે વધારે નોટો છાપવી હોય તો તેટલી રકમનું સોનું અથવા કિંમતી ધાતુ અનામત તરીકે રાખવી પડે. નિશ્ચિત પ્રમાણમાં સરકારી જામીનગીરી રાખવી, અને જો એનાથી વધુ બહાર પાડવું હોય તો કિંમતી ધાતુ જનરલી અનામત તરીકે રાખવામાં આવે છે. આ પદ્ધતિ ઇંગ્લેન્ડમાં ઉપયોગમાં લેવાય છે. ત્રીજી પદ્ધતિ છે સપ્રમાણ અનામત પદ્ધતિ. સપ્રમાણ જેટલી ચલણી નોટો બહાર પાડવી હોય એટલી નિશ્ચિત ટકા જેટલી, અમુક ટકા જેટલી સપ્રમાણ ટકા નિશ્ચિત કરી દેવામાં આવે એટલી કિંમતી ધાતુ અનામત તરીકે રિઝર્વ બેંકમાં રાખી અને પછી નોટો બહાર પાડી શકે છે. હાલમાં આ પદ્ધતિ USA, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પ્રચલિત બની છે. ચોથી છે લઘુત્તમ અનામત પદ્ધતિ. ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. લઘુત્તમ અનામત પદ્ધતિનો રિઝર્વ બેંકના કાયદાનુસાર અમુક અનામતો સોનું અને વિદેશી ઊંડિયામણના સ્વરૂપમાં જાળવવી ફરજિયાત છે, અને બાકીનું ચલણી નાણું સરકારની જામીનગીરીઓને અનામત રાખીને બહાર પાડી શકે છે. જ્યારે પહેલીવાર એટલે કે નિશ્ચિત નાણું બહાર પાડવું હોય તો આપણે શું કરવું પડે છે?
અમુક અનામતો રાખવી પડે. એ અનામતો કયા પ્રમાણમાં? તો કે સોનું અને વિદેશી ઊંડિયામણના રીતે રાખવું પડે છે અનામત તરીકે. અને એના પછી જો નાણાં વધુ બહાર પાડવા હોય તો સરકારી જામીનગીરી તારણ તરીકે મૂકીને બહાર પાડી શકીએ છીએ. રિઝર્વ બેંકના કાયદા અનુસાર 200 કરોડની અનામતો રાખવી ફરજિયાત છે. અને આ 200 કરોડમાં આપણે જાણીએ છીએ બે રીતે, થોડુંક સોનું અને થોડીક ઊંડિયામણ રાખવી પડે. એટલે 115 કરોડની કિંમતનું સોનું અને 85 કરોડની ઊંડિયામણની જામીનગીરીઓ રાખી અને નાણું બહાર પાડવામાં આવે છે. અને ત્યારબાદ જો જરૂર જણાય તો સરકારી જામીનગીરી અનામત તરીકે રાખી અને વધારાનું નાણું રિઝર્વ બેંક બહાર પાડી શકે છે. આપણે યાદ છે કે ભારતમાં 1 રૂપિયા સિવાયની તમામ ચલણી નોટો અને સિક્કા બહાર પાડવાનો અધિકાર કોને છે? રિઝર્વ બેંકને છે. 1 રૂપિયાની નોટ સરકાર બહાર પાડે છે. આ સિવાયની તમામ નોટો અને સિક્કા આરબીઆઈ બહાર પાડે છે. આ હતું પહેલું કાર્ય, રિઝર્વ બેંકનું પહેલું કાર્ય, કાયદેસરનું નાણું બહાર પાડવાનું કાર્ય. બીજું કાર્ય છે ક્લિયરિંગ હાઉસનું કાર્ય. ક્લિયરિંગ હાઉસ એટલે શું? તો કે બે બેંકો વચ્ચે આંતરબેંકીય વ્યવહાર થતા હોય એની પતાવટનું કાર્ય કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સભ્ય બેંકો છે એના વચ્ચે જે બેન્કિંગ વ્યવહાર દરમિયાન જે આંતરિક લેવડ દેવડ હોય એની વ્યવસ્થા સરળ બને એનું કાર્ય આરબીઆઈ કરતી હોય છે. ઘણીવાર ચેકો અરસપરસ ફેરબદલી થતા હોય. દાખલા તરીકે બે વેપારી વચ્ચે વ્યવહાર થાય, એક એસબીઆઈનો ચેક આપે છે અને બીજા વેપારીનું ખાતું એસબીઆઈમાં નથી, કોર્પોરેશન બેંકમાં છે, તો એને નાણાં મળી જશે. પણ પછી બંને બેંકો વચ્ચેનો જે આંતરબેંકીય વ્યવહાર છે એની પતાવટનું કામ કોણ કરશે? ક્લિયરિંગ હાઉસનું કાર્ય કોણ કરશે? આરબીઆઈ કરશે. અને આ નાણાંની લેવડ દેવડ હેરફેર કર્યા વગર જનરલી આરબીઆઈ કરતી હોય છે. અઠવાડિક લેવડ દેવડના પત્રકો દરેક સભ્ય બેંકોએ આરબીઆઈને મોકલી આપવાના અને પછી નાણાંની હેરફેર વગર ક્લિયરિંગ હાઉસ તરીકેનું કાર્ય આરબીઆઈ કરી દેતી હોય છે. એટલે કે ક્લિયરિંગ હાઉસનું કાર્ય સમય અને ખર્ચનો બચાવ કરીને આરબીઆઈ કરી આપે છે. ત્રીજું છે બેંકોની બેંક તરીકેનું કાર્ય. આપણે આરબીઆઈનો જ્યારે પરિચય મેળવીએ ત્યારે જ આપણે ખબર છે કે નોટો બહાર પાડવાની સત્તા એને છે અને બેંકની બેંક તરીકેનું કાર્ય એ કરતી હોય છે. બધી બેંકોનું એક નિયંત્રણકાર તરીકે એ કાર્ય કરતી હોય છે. દેશમાં કુલ નાણું, કાયદેસર નાણું અને બેંક નાણાં સ્વરૂપનું બનેલું છે. એ આપણે આગળ પણ વાત કરી. કાયદેસર નાણાં ઉપર એનો પ્રત્યક્ષ અંકુશ છે, જ્યારે બેંક નાણાં ઉપર પરોક્ષ અંકુશ આરબીઆઈનો છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેન્કિંગમાં લોકોનો વિશ્વાસ ટકી રહે તે જોવાની જવાબદારી, મહત્ત્વની કામગીરી એના માટે એ કરતી હોય છે. એટલે કે દરેક બેંકો, કોઈ પણ રોકાણકાર છે એ બેંકોમાં નાણું સલામત છે એમ ક્યારે માને છે? કારણ કે બેન્કિંગ ક્ષેત્ર ઉપર વિશ્વાસ ટકાવી રાખવાનું કામ આરબીઆઈએ કર્યું છે. એટલે કે 1949ના બેન્કિંગ કાયદા પ્રમાણે શિડ્યુલ્ડ બેંક તેમની ચાલુ થાપણોના 5% અને મુદ્દતી થાપણોના 2% રિઝર્વ બેંકમાં અનામત તરીકે મૂકવા ફરજિયાત હતા. હવે 1962થી ચાલુ અને મુદ્દતી થાપણોનો ભેદ દૂર કરીને કુલ થાપણોના ઓછામાં ઓછા 3% રિઝર્વ બેંકમાં રોકડ સ્વરૂપમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કે કેશ રિઝર્વ રેશિયો કે CRR કહે છે. અત્યારે કોઈપણ જનરલી CRRનું પ્રમાણ 3%થી 15%નું હોય છે. જનરલી 4-5%ની આસપાસ રહેતું હોય છે, 3થી 5% વચ્ચે રહેતું હોય છે. અને આની વધઘટ આરબીઆઈ ધારે ત્યારે કરી શકે છે. સમયાંતરે CRRનું પ્રમાણમાં વધઘટ કરીને બેન્કિંગ ક્ષેત્ર ઉપર નિયંત્રણ આરબીઆઈ કરતી હોય છે. હવે આ CRR શું છે? મહત્ત્વનો ટોપિક છે. કેશ રિઝર્વ રેશિયો એટલે કે બેન્કો પાસે જેટલી થાપણો આવી છે એના નિશ્ચિત ટકા, નિશ્ચિત એટલે સમયાંતરે જે આરબીઆઈ નક્કી કરે એટલા ટકા અનામત તરીકે દરેક બેન્કોએ આરબીઆઈમાં મૂકવાના હોય છે. અને બીજું કે આની સામે જ્યારે બેન્કોને જરૂર પડે ત્યારે વિનિમય પત્રો વટાવીને પાછી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવી શકતી હોય છે. અને બીજું કે ભારતમાં જે બેન્કિંગ વ્યવસાય છે એ દરેક બેન્કે નોંધણી કરાવતી વખતે આરબીઆઈનું લાયસન્સ લીધા પછી જ બેન્કિંગ કાર્ય ચાલુ થઈ શકે છે. અને જો શરતોનું પાલન ન કરે કોઈ પણ બેંક તો લાયસન્સ રદ કરવાની સત્તા પણ આરબીઆઈ પાસે છે. કારણ કે અમુક નિયંત્રણો લાદવામાં ના આવે તો બેન્કિંગ ઉપર લોકોનો વિશ્વાસ ન ટકી રહે અને એ કાર્ય
આરબીઆઈ કરવાનું હોય છે, એટલે બેન્કરોની બેંક તરીકેનું કાર્ય પણ એનું મહત્ત્વનું છે. ચોથો છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય. સરકારને જ્યારે જરૂર પડે ત્યારે લોન આપવી, સરકારના અમુક કાર્ય કરવા વગેરે કાર્ય આરબીઆઈ કરતી હોય છે. ભારતમાં રિઝર્વ બેંક સરકારની બેંક તરીકેની મહત્ત્વની કામગીરી નિભાવે છે. એને સરકાર વતી કેટલા કાર્યો કરવાના હોય તો કે પહેલું છે સરકારી ભંડોળ રિઝર્વ બેંકમાં જમા રાખવામાં આવે છે અને સરકારની નાણાકીય ચૂકવણીઓ આરબીઆઈ દ્વારા કરવામાં આવતી હોય છે. પછી છે સરકાર તરફથી બહાર પાડવામાં આવતી લોનનો વહીવટ પણ આરબીઆઈ કરતી હોય છે. તે સરકારને ટૂંકા ગાળાને અને લાંબા ગાળાને જ્યારે ધિરાણની જરૂર પડે ત્યારે પણ બેન્કો આપતી હોય છે. ટ્રેઝરી બિલોના ખરીદ વેચાણ દ્વારા આ કાર્ય કરી દેતી હોય છે. ટ્રેઝરી બિલ એટલે કે તિજોરી બિલો, જે આપણે વાત કરી હતી, નાણાં બજારમાં નાણાકીય સાધન તરીકે ટ્રેઝરી બિલો હોય છે. ટ્રેઝરી બિલ કે તિજોરી બિલ સરકાર વતી આરબીઆઈ બહાર પાડતી હોય છે. પછી જરૂર જણાય ત્યારે સરકારને ઓવરડ્રાફ્ટની સગવડ તેમજ વેજ એન્ડ મીન્સ એડવાન્સની વ્યવસ્થા હેઠળ 90 દિવસ માટે એડવાન્સ આપવાનું કાર્ય પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. આ સાથે મહત્ત્વનું કાર્ય સરકાર વતી વિદેશી હુંડિયામણનું ખરીદ વેચાણ પણ આરબીઆઈ કરતી હોય છે. ખરીદ વેચાણ દ્વારા હુંડિયામણના દરમાં જે વધઘટ છે એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય પણ કરતી હોય છે. સરકારને આર્થિક અને નાણાકીય બાબતમાં સલાહકાર તરીકેનું કોઈપણ ચાર્જ લીધા વગર આર્થિક બાબતમાં સરકારના સલાહકાર તરીકેનું કાર્ય પણ આરબીઆઈ કરતી હોય છે. આરબીઆઈના કાર્યોમાં આપણે જોયા, પહેલું કાયદેસરનું નાણું બહાર પાડવાનું કાર્ય, બીજું ક્લિયરિંગ હાઉસ તરીકેનું કાર્ય, ત્રીજું છે આપણું બેન્કરોની બેંક તરીકેનું કાર્ય, ચોથું છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય અને પાંચમું છે હુંડિયામણની જાળવણી અને વિનિમય દરની સ્થિરતાનું કાર્ય. આપણે ખબર છે કે જ્યારે અનામતો જ નાણું બહાર પાડવામાં આવે ત્યારે અમુક અનામતો કઈ રીતે હોય છે, ભારતમાં અનામતો અમુક સોનું રાખીને અને અમુક વિદેશી હુંડિયામણ રાખીને નાણું બહાર પાડી શકતી હોય છે. એ રીતે લઘુત્તમ અનામત પદ્ધતિથી આપણે નાણું બહાર પાડીએ છીએ. એટલે આ હુંડિયામણ જે આવ્યું છે એ હુંડિયામણની જાળવણી કરવી અને હુંડિયામણના દરમાં જનરલી સ્થિરતા જળવાય, બહુ મોટી વધઘટ ના આવે, એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય પણ આરબીઆઈ કરતી હોય છે. એટલે વિનિમય દર કેવી રીતે નક્કી થતો હોય છે તો કે ચલણની માંગ અને ચલણના પુરવઠા પ્રમાણે વિનિમય દર નક્કી થતો હોય છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આંતરરાષ્ટ્રીય ચલણોની કસ્ટોડિયન તરીકેનું કામ કરે છે. કસ્ટોડિયન એટલે રખેવાળ તરીકેનું કામ કરે છે. છઠ્ઠું કાર્ય છે આરબીઆઈનું ખેત ધિરાણનું કાર્ય. ભારતમાં રિઝર્વ બેંકે આયોજન દરમિયાન ખેત ક્રાંતિ લાવવા માટે ગ્રામ્ય કક્ષાની ખેત ધિરાણની જરૂરિયાતો સંતોષવાની નાણાકીય જવાબદારી ઉઠાવી છે. પ્રત્યક્ષ રીતે ખેત ધિરાણ નથી કરતી, પણ રાજ્ય સહકારી બેન્કો દ્વારા આ ખેત ધિરાણનું કાર્ય કરતી હોય છે. આપણે ખ્યાલ છે કે આ માટે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના ધિરાણ જ્યારે ખેડૂતને પડતું હોય છે જરૂર, ત્યારે લોન સ્વરૂપે આપતી હોય છે. અને આ કાર્ય આપણે યાદ છે કે આના માટે હવે એક નવી બેંક સ્થાપવામાં આવી છે, નાબાર્ડ. જનરલી પહેલાં આ કાર્ય સહકારી બેન્કો દ્વારા થતું આરબીઆઈના નેજા હેઠળ, પરંતુ હવે એ કાર્ય 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકની સ્થાપના કરવામાં આવી છે. અને આ નાબાર્ડ જ ખેત ધિરાણને લગતી બધી કામગીરી નિભાવે છે. નાબાર્ડમાં જે મૂડી છે એમાં રિઝર્વ બેંક અને ભારત સરકારનો સરખો હિસ્સો હોય છે. અને નાબાર્ડના ચેરમેન તરીકે રિઝર્વ બેંકના જે ડેપ્યુટી ગવર્નર હોય એ કાર્ય કરે છે. યાદ રાખીએ, નાબાર્ડની સ્થાપના 1982માં થઈ અને એનું ફૂલ ફોર્મ યાદ રાખશો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આનું કાર્ય કૃષિ ધિરાણ માટેનું હોય, ગ્રામ્ય ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રની નવી ક્રાંતિ લાવવા અને એનો વિકાસ સાધવાનું આનું કાર્ય છે, મેઇન ઉદ્દેશ છે. યાદ રાખીએ, એની મૂડીમાં સરખો હિસ્સો હોય છે રિઝર્વ બેંકનો અને સરકારનો, તેમજ એના ચેરમેન તરીકે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર કાર્ય કરતા હોય છે. સાતમું આરબીઆઈનું કાર્ય છે ઔદ્યોગિક ધિરાણનું કાર્ય. આપણે યાદ છે કે દેશના કોઈપણ ક્ષેત્ર માટે નાણાકીય જરૂરિયાત પૂરી પાડવા માટેનું
કાર્ય આરબીઆઈ કરવાનું હોય છે. એ પછી ખેતી ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે કોઈ અન્ય ક્ષેત્ર હોય. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે અને એની ધિરાણની જરૂરિયાત સંતોષી શકવા માટે આરબીઆઈએ અમુક સંસ્થાઓની સ્થાપના કરી છે, જેવી કે આઈએફસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન, પછી છે આઈડીબીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે નાણાકીય સંસ્થાઓની સ્થાપનામાં પ્રત્યક્ષ રસ એને લીધો છે. રિઝર્વ બેંક આ સંસ્થાઓને જ્યારે જરૂર પડે ત્યારે મદદ પૂરી પાડે છે અને આ સંસ્થાઓ ટૂંકા અને મધ્યમ ગાળાની લોન ઉદ્યોગોને આપતી હોય છે. 8મું કાર્ય છે નાના ઉદ્યોગોને ધિરાણનું કાર્ય. આ ઉપર જે સંસ્થાઓની વાત કરીએ જનરલી એમાં ખાસ કરીને આઈડીબીઆઈ તો ઘણા ઉદ્યોગોના વિકાસમાં ફાળો આપે છે, પણ નાના ઉદ્યોગો છે કે ગૃહ ઉદ્યોગો છે એના માટે સરકારે સીડબી બેંકની સ્થાપના કરી છે, જે સીડબી એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના વિકાસમાં ફાળો આપ્યો છે. 9મું કાર્ય છે નાણાં બજારને ગતિશીલ બનાવવું. દેશના આર્થિક વિકાસ માટે નાણાં બજારને ગતિશીલ બનાવવા આરબીઆઈએ અમુક પગલાં લીધા છે. પહેલું છે જામીનગીરીનું ખરીદ વેચાણ કરવું. હવે ઘણીવાર આપણે વાત કરી કે માંગ અને પુરવઠાનું સંતુલન રહે તો જ સ્થિરતા સાથે વિકાસ સાધી શકીએ. એટલે ઘણીવાર નાણાંનો પુરવઠો માર્કેટમાં વધુ હોય ને ક્યારેક નાણાંનો પુરવઠો ઓછો હોય તો ફુગાવા અને મંદીનું પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. એટલે રિઝર્વ બેંક આ માટે શું કરે છે, જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ હોય છે એનું ખરીદ વેચાણ કરીને માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવાનું કામ કરે છે. કામકાજની સિઝનમાં જ્યારે પ્રવાહિતા જાળવવી હોય ત્યારે સરકારી જામીનગીરીઓ ખરીદી લે છે અને વેપારી બેંકો તથા સરકારની ધિરાણની જરૂરિયાતો સંતોષે છે અને ઓફ સિઝનમાં જામીનગીરીઓ વેચીને નાણાંનું રોકાણ છૂટું કરે છે. જ્યારે ઓફ સિઝન હોય ત્યારે ઓલરેડી નાણું બજારમાં ઘણું હોય છે, નાણાંનો પુરવઠો ઘણો હોય છે, ત્યારે એ નાણાંના પુરવઠાને સંતુલિત કરવા માટે એ શું કરે છે, સરકારી જામીનગીરીઓ વેચે. એટલે સરકારી જામીનગીરીઓ વેચે એટલે જે બેંકો ખરીદે એટલે બેંકો જામીનગીરી ખરીદે અને બદલામાં નાણું આરબીઆઈને આપી દે. એટલે અર્થતંત્રમાંથી નાણું ક્યાં આવી જાય, આરબીઆઈ પાસે આવી જાય. એટલે વધુ પુરવઠો હતો એ પાછો ખેંચી લે અને માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી શકે તો ફુગાવાની પરિસ્થિતિને અટકાવી શકાય છે. બીજું પગલું છે બિલ બજાર યોજના અને ત્રીજું છે નિકાસ બિલ બજાર યોજના. બિલ બજાર એટલે શું, હુંડી કે વિનિમય પત્રોનો લેવડ દેવડનું કાર્ય સમયસર કરી શકે અને એના દ્વારા નાણાં બજારને ગતિશીલ કરી શકે છે. ત્રીજું જે નિકાસ બિલ બજાર છે એ વિદેશી વ્યવહારો હોય, વિદેશ સાથે જ્યારે નિકાસના કાર્યો થતા હોય ત્યારે જે ચૂકવણી અન્ય ચલણમાં હોય તો એ પ્રોમિસરી નોટ અને બિલોના જે વ્યવહારો થતા હોય એ પુનઃધિરાણ આપવાની વ્યવસ્થા પણ આરબીઆઈ કરી આપતી હોય છે. 10મું કાર્ય છે બેન્કિંગ વિકાસનું કાર્ય. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો દેશમાં ઝડપી આર્થિક વિકાસ માટે સમતોલ અને સાર્વત્રિક બેન્કિંગનો વિકાસ થવો જોઈએ અને આના માટે શાખા વિસ્તરણનું કાર્ય, ઘણા બધા કાર્યો અને ઘણા બધા પ્રયાસો કરતી હોય છે આરબીઆઈ. બેન્કિંગ વિકાસ માટે શાખાનું વિસ્તરણ કરે છે. એટલે કે અત્યારે જોઈએ, પહેલાં એવું હતું કે ઘણી બધી વસ્તી વચ્ચે અમુક જ બેન્કો હતી અને મોટા શહેરોમાં જ બેન્કો હતી, જ્યારે અત્યારે અંતરિયાળ ગામડામાં પણ બેન્કિંગ ક્ષેત્રની શાખાઓ ખોલવામાં આવી રહી છે. બીજું છે બેન્કો ઉપર નિયંત્રણો રાખે, તેનું ઓડિટ કરે છે. ઓડિટ કરે એટલે ખોટા કોઈ કાર્ય ન થાય અને બીજું ઇન્સ્પેક્શન કે સુપરવિઝન કરવામાં આવે એટલે બેન્કિંગમાં કોઈ ખામી રહી ગઈ હોય બેન્કોની તો એ પણ શોધી અને એને ભલામણનું કાર્ય આરબીઆઈ કરતી હોય છે, જેથી સદ્ધર બેન્કિંગ વિકાસ કરી શકાય. 11મું કાર્ય છે શાખ નિયંત્રણનું કાર્ય. સ્થિરતા સાથે વિકાસ સાધવા માટે ભાવ સ્થિરતા જાળવવી જરૂરી છે અને આ ભાવ સ્થિરતા ક્યારે જળવાય, જ્યારે બજારમાં માંગ અને પુરવઠો નાણાંનો સરખો હોય અથવા સરખો ન હોય પણ સમતુલા જનરલી જળવાતી હોય તો અર્થતંત્રનો વિકાસ થઈ શકે. અને આ પુરવઠો કેવો છે, કાયદેસર નાણું અને બેંક નાણાંનો બનેલો છે.
હવે આપણે આગળ વાત કરી ગયા એમ કાયદેસર નાણું છે એના ઉપર તો આરબીઆઈનો પ્રત્યક્ષ અંકુશ છે, પરંતુ બેંક નાણું છે એના ઉપર આરબીઆઈ પરોક્ષ નિયંત્રણ કરીને શાખ નિયંત્રણના સાધનોનો ઉપયોગ કરીને પરોક્ષ નિયંત્રણ રાખતી હોય છે. 12મું અને છેલ્લું કાર્ય છે આરબીઆઈનું અન્ય કાર્યો, એટલે કે સંશોધનનું કાર્ય કરતી હોય છે. વિવિધ ક્ષેત્રમાં નાણાકીય પરિસ્થિતિ કેવી છે, કેટલા ધિરાણની જરૂર છે, ક્યાં નાણાંનો પુરવઠો વધુ છે જેવા સંશોધન કાર્ય દ્વારા એ વિકાસના પગલાં લેતી હોય છે. એ પછી કોઈ પણ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે અન્ય અર્થતંત્રનું કોઈ પણ ક્ષેત્ર હોય, એના માટે નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા અમુક પગલાં સૂચવવા સરકારને પણ સલાહકાર તરીકે ફરજ બજાવતી હોય છે. કોઈ પણ દેશ હોય ત્યાં મધ્યસ્થ બેંક હોય છે, કોઈ પણ દેશ હોય એમાં એક મધ્યસ્થ બેંક હોય છે, અને આપણા દેશમાં આરબીઆઈ મધ્યસ્થ બેંક તરીકેની ભૂમિકા આ રીતે ભજવતી હોય છે.